જો જો દિવાળી તાર મોઢું જો પેલા હે ચીકુ જો ચીકુભાઈ તું સાફ સફાઈ કરસ હે બા અહીંયા સાફ સફાઈ કરે તો ચીકુભાઈ કરે કા ચીકુભાઈ મોઢું કેવું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને વાગે છે સાંજના 6:10 થાય છે અને આજે છે ને સવારથી મારા કાલે ભાઈ ને ભાભી આવ્યા હતા ને એટલે સવારથી માં બિઝી હતા ને બ્લોગ સ્ટાર્ટ કર્યો નતો એટલે ભાઈ ને ભાભી છે ને જો અત્યારે 4:30 ગયા પછી મેં વિડીયો એડિટ કર્યો અને અપલોડ કર્યો ને ત્યાં 6 વાગી ગયા. તો આજે છે ને સોનું ઘરે છે તો છે ને એનો ફાયદો થોડોક મેં ઉઠાવ્યો. મેં કીધું ચાલો પાણીપુરી ખાવા લઈ જાય તો 6 વાગે કીધું 6 માં 5 મિનિટની વાર હતી ને ત્યારે મને કીધું કે 10 મિનિટમાં રેડી થઈ જાઓ. તો જો હું થઈ ગઈ છું રેડી અને 6:05 થાય એટલે ચલો મારો ટાઈમ થઈ ગયો છે, હું જાઉં. નકર છે ને સોનું મન ક્યાંક બદલાઈ જશે ને તો પછી લઈએ નહીં જાય કા હે સોનું? ચાલો લઈ જઈશું. ચાલો તો અમે છે ને જઈએ પાણીપુરી ખાવા. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ છે ને જો આપણે છે પાણીપુરી થઈ ગઈ છે રેડી ને સોનું છે ને એમાં ચણા ને એવું નાખી દે સેવ ને ચીકુભાઈ જો શું કરે. ચીકુભાઈ તારે નહીં ખાવાની? દૂધ બિસ્કિટ ખાઈ લઈશ તો ઘરે જઈને ખાવું જોશે ને. તો ચાલો ચીકુભાઈ ને તો છે ને પાણીપુરી ખાવી અમે ખાઈ લઈએ પાણીપુરી. તો ચાલો ફ્રેન્ડ્સ હવે સ્વાગત છે સીધે તમારું બીજા દિવસે. કાલે તો છે ને પાણીપુરી ખાઈને આવ્યા ને પછી તો કાંઈ બ્લોગ આપણે ઉતાર્યો નથી એટલે આજે કાંઈ બ્લોગ અપલોડ નથી કર્યો પણ શોર્ટ્સ અપલોડ કર્યો છે. બોલવામાં થોડોક મિસ્ટેક થઈ જાય છે તો આજે શોર્ટ્સ ખાલી અપલોડ કર્યું છે, જરૂરથી તમે જોઈ આવજો. તો આજે બીજા દિવસે તો છે ને આજે આપણે કરવાનું છે સાફ સફાઈ. મમ્મી છે ને સવારે પેલી બાજુ રૂમ ને હોલ ને એવું કરી નાખ્યું છે તો અત્યારે છે ને મારે આપણો રૂમ કરવાનો છે, મારો રૂમ સાફ કરવાનો છે. એટલે જો આ બધું છે ને કેવી ધૂળ બધી ભરેલી છે. તો ચાલો સ્ટાર્ટ કરી દઈશું. હોળી પછી કે ને સૂકીએ હોળીની ચાર કાઢીએ એવું કંઈક કહીએ. તો ચાલો આપણે છે ને હોળી પછી સાફ સફાઈ કરી નથી તો હવે કરી નાખીએ. તો ચાલો સૌથી પહેલાં બધું ઉતારી લઉં પછી કરી નાખી સફાઈ. તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને બધો સામાન કાઢી નાખ્યો છે બારે. હવે એની સાફ સફાઈ કરવાની ને આ બાજુ જો મમ્મી છે ને અંદર રૂમ સાફ કરે જો બારીને બધું મમ્મી સાફ કરે છે. આ બાજુ ચીકુભાઈ ઉઠી ગયા. ચીકુભાઈ શું કરો છો? જો ચીકુભાઈને તો છકડો ચડી ગયો. છકડાથી રમ્યો છો? ઘર સાફ કરીએ એમાં તમારું કંઈક વસ્તુ નીકળી જાય કા? मिट्टी लगी हो तो लगेगी ही ना, आपको भी साफ नहीं करते हो. हाँ તો આવું છે જો સાફ સફાઈનું કામ ચાલે ને આ બાજુ જો મમ્મી હવે ડ્રેસિંગ ટેબલ સાફ કરી નાખ્યું. ચાલો તો હવે છે ને આપણે આ બધું સાફ કરી નાખીએ. જો જો દિવાળી તાર મોઢું જો પેલા હે ચીકુ જો ચીકુભાઈ તું સાફ સફાઈ કરસ હે બા અહીંયા સાફ સફાઈ કરે તો ચીકુભાઈ કરે કા ચીકુભાઈ મોઢું કેવું. હા બા ભેગું એ સાફ સફાઈ કરે કા. આમ જો ચીકુભાઈ શું કર્યું આ બાજુ જો. તો આવું છે હવે છે ને રૂમ થઈ ગયો છે સાફ. તો હવે આ બાજુનો છે ને એ સાફ કરવો છે અને સારે હારે ને ચીકુભાઈ આખો કલરવાળો ભરાઈ ગયો ને વોટર કલર દીધું તો જો આવું બધું કર્યું છે અને મોઢું બધું ભરી મૂક્યું. તો ચાલો હવે છે ને આ બાજુ સાફ સફાઈ કરી નાખી. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને જો ઘર સાફ કરી નાખ્યું. હવે છે ને ખાલી બાકી છે એક રસોડું તો હવે કાલે મળશે. બાકી બધું સાફ થઈ ગયું છે. આ બાજુ બધું ક્લીન થઈ ગયું એકદમ મસ્ત. બહુ ધૂળ નીકળી. અમારે મોરબીમાં ધૂળ તો હાથ જ જવા દો તો એવું છે ને. હવે છે ને પડી ગઈ છે રાત. જો તમે બારે કેટલું અંધારું થઈ ગયું છે. આજે તો વાગી ગયા છે 8. સફાઈ કરતા હતા ને એટલે રસોઈ કરવામાં થઈ ગયું છે મોડું. તો હું આવી ગઈ છું રસોડામાં રસોઈ કરવા. તો જો આજનું મેનુ તમને બતાવો. રોટલી કરતી હતી ને એટલે જો એક રોટલી કરી નાખી ને આ બાજુ છે ને જો આપણે કર્યું છે આજે ભીંડાનું શાક. જો એને છે ને તેલમાં નાખ્યું છે
સાંતળવા લારું ભરી જાય ને પછી જો આપણે આ મસાલો નાખવાનો છે. અને આ બાજુ રોટલી કરવાની તૈયારી, એક રોટલી કરી નાખી અને અહીંયા જો આપણે કરી નાખી છે ખીચડી. તો ચાલો આજે મોડું થઈ ગયું છે ને ભૂખી લાગી છે કેમ કે કામ કર્યું છે ને એટલે. તો ચાલો છે ને હું પહેલાં ફટાફટ રસોઈ કરી લઉં પછી જમી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આ બાજુ છે ને મમ્મી બનાવે રોટલા, એક તો બનાવી નાખો ને બીજો બનાવે. એ મમ્મી થાકી ગયા કામ કરે, ઘર સાફ કરી થાકી ગયા કા. તો ચાલો આમાં આ બાજુ છે ને મમ્મી રોટલા બનાવે ને આ બાજુ મેં બનાવી નાખ્યો શીરો. હવે થાક લાગ્યો એટલે જમીન હોઈ જાય. શીરો ખાઈ લઈ આજ તો કા થાકી ગયા ને એટલે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને 10:30 જેટલો ટાઈમ થઈ ગયો છે અને અમે જમી થઈ ગયા છીએ ફ્રી. તો છે ને જો આ રૂમ આપણો કેટલો મસ્ત લાગે છે. હવે સામાન તો જો કે થોડો ઘણો ઓછો થઈ ગયો પણ એકદમ ક્લીન લાગે છે રૂમ. હવે સાફ થઈ ગયો ને એટલે તો આવશે. તો ચાલો હવે છે ને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો બ્લોગ સારો લાગ્યો હોય તો તેને લાઈક ને શેર કરી નાખજો. ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.